આજે આપણે સાંધાના દુખાવા મટાડી હાડકાં અને વાળ મજબૂત બનાવે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી અને વરસાદી વાયરલ બીમારી સામે રક્ષણ આપે એવા સરસ મજાના લાડુ બનાવીશું, જેને તમે 1 મહિનો સ્ટોર કરીને રાખી શકશો. તો એના માટે એક કડાઈમાં 1 ચમચી ઘી લઈ અને વજનથી જોઈએ તો 80 ગ્રામ અથવા તો 1 મોટા બાઉલ જેટલા મખાનાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. મખાના સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે આને કાઢી લઈએ. અને હવે આ જ કડાઈની અંદર ફરીવાર 1 ચમચી ઘી લઈ અને આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સને શેકી લઈશું. તેમાં પા વાટકી બદામ અને પા વાટકી કાજુ લીધેલા છે. ડ્રાયફ્રૂટ સહેજ શેકાઈ જાય એટલે આની અંદર પા વાટકી મગજતરીના બી અને પા વાટકી મિક્સમાં પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ એટલે કે કોળુના અને સૂરજમુખીના બી લીધેલા છે. આ બધાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ શેકી લઈશું અને આને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈએ. અહીં આપણા મખાના ઠંડા થઈ ગયા છે, તો એને મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લઈએ અને આને એક બાઉલમાં કાઢી લઈશું. અને હવે આ જ મિક્સર જારમાં આપણે જે ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ શેકીને રાખ્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, તો એને પણ મિક્સર જારમાં નાખી અને મિક્સરને ચાલુ બંધ કરીને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું. આ બધા સીડ્સ અને ડ્રાયફ્રૂટ્સ છે અને મખાના છે તે હેલ્થ માટે ખૂબ જ સારા છે, તો આને પણ મેં આવી રીતના અધકચરા પીસી લીધા છે. તો એને આપણે મખાના સાથે મિક્સ કરી દઈએ. અને હવે 1 વાટકી જેટલી મેં દાળિયાની દાળ લીધેલી છે. તમે એની બદલે દાળિયા પણ લઈ શકો છો એના ફોતરા કાઢીને. અને દાળિયાની દાળ ખાવામાં કેટલી હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ. તો આને પણ આપણે પીસી લઈએ. આનું ટેક્સચર ભાખરીનો જેવો લોટ હોય એવું અધકચરું આવવું જોઈએ, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. હવે આપણે એ જ કડાઈમાં ફરીવાર 1 કપ જેટલું ઘી લઈ લઈશું અને આની અંદર આપણે દાળિયાની દાળને જે પીસીને રાખી હતી તે નાખી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આને શેકી લઈશું. દાળિયાની દાળ, મખાના, ડ્રાયફ્રૂટ્સ, ગોળ આ બધી જ હેલ્ધી વસ્તુઓ છે અને ચોમાસામાં રેગ્યુલર ખાવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પરિણામે તમે બીમાર ઓછા પડો છો. તો દાળિયાની દાળ સરસ બદામી કલરની થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે 1 વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ નાખી દઈએ. આને પણ થોડીક વાર માટે શેકી લઈશું. તો આ બધું જ સરસ શેકાઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને પણ આપણે મખાના અને ડ્રાયફ્રૂટવાળા મિશ્રણમાં નાખી દઈએ અને આની અંદર ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તમે આની અંદર વરિયાળીનો પાવડર પણ મિક્સ કરી શકો છો. હવે ફરીવાર એ જ કડાઈમાં આપણે અડધીથી પોણી વાટકી જેટલું ઘી લઈ લઈશું અને અહીં 1 વાટકી જેટલો મેં ગોળ લીધેલો છે. આપણે ગોળને ખાલી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઓગાળવાનો છે, કોઈ પાયો કે ચાસણી નથી લેવાની. તો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. આને આપણે આ મિશ્રણમાં નાખી દઈએ. તમે અહીં ગોળની બદલે સાકર પણ લઈ શકો છો. આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે હાથેથી અડી શકાય એટલું નવશેકું હોય ત્યારે આપણે હાથેથી આને બરાબર મિક્સ કરીને આવી રીતના લાડુ વાળી લઈશું. આ લાડુ નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો બધા જ ખાઈ શકે છે અને રોજનો ખાલી 1 લાડુ ખાવામાં આવે ને તો રોગપ્રતિકારક શક્તિ એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે અને આપણે માંદા ઓછા પડીએ છીએ. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે, તો તમે પણ એક વખત આ લાડુની રેસીપી જરૂર ટ્રાય કરજો.